સુરતની સૂર્યપુત્રી તાપી નદીમાં પાપીઓ દ્વારા તાપી નદીને દૂષિત કરવાનું હીન કૃત્ય કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો હતો. પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તાઓમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી છે. અડાજણ પાલ વિસ્તારમાં આવેલા રામજી ઓવારા ખાતે તાપી નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે. પાલિકા કમિશનરને મેલ દ્વારા રજૂઆત કરવા છતાં કમિશનર ઘોર નિંદ્રામાં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વિજિલન્સના વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ નિરાકરણ નહીં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સૂર્યપુત્રી તાપી નદી દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન હોવા છતાં તાપી નદીને દૂષિત કરનારા લોકો સામે તંત્ર આંખ આડા કાન કરી રહી છે. વરસાદી લાઇન દ્વારા ડ્રેનેજનું પાણી તાપીમાં છોડાઈ રહ્યું છે. ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનોના કારણે તાપી નદીમાં ડ્રેનેજના પાણી છોડી પ્રદૂષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહીની માંગ ઉઠી હતી. જો કે શહેર ભાજપના સક્રિય કાર્યકર્તાઓએ તંત્રની પોલ ખોલતા પાલિકા તંત્રના અધિકારીઓ પણ ઘોર નિંદ્રામાં હોવાના લીધે અધિકારીઓ સામે લોકરોષ વરસી રહ્યો છે. મહેશ પટેલ, સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદ. મહેશભાઈ, આ તાપી નદીમાં ડ્રેનેજનું પાણી જતું તેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેશો? તાપીનું પાણી સુરત મહાનગરપાલિકા તાપી માટામાં ગંદુ પાણી વેવરાવે છે એવું અહીંયાથી ચોક્કસ ફલિત થાય છે. એનું કારણ છે કે આ ગંદુ પાણી આવે ક્યાંથી? બીજેથી. માનો કે કોઈ ગેરકાયદેસર કનેક્શનો કરાવેલા છે વરસાદી પાણીની લાઈનમાં. આ જે પાણી જે આવે છે વરસાદી પાણીની લાઈનમાં આવી રહ્યું છે, નહીં કે ડ્રેનેજની લાઈન. આ કોઈ ડ્રેનેજની લાઈન નથી. એટલે આ ગંદુ પાણી છોડવામાં સુરત મહાનગરપાલિકા જવાબદાર છે. તાપી માટાને દૂષિત કરી રહ્યા છે. એક બાજુ તાપી માટાનું શુદ્ધિકરણની વાતો છે ને બીજી બાજુ આગ ધંધો થઈ રહ્યો છે. મહેશભાઈ, લાખો કરોડો રૂપિયાના ટેન્ડર ફળવાયા તાપી શુદ્ધિકરણ માટે, પરંતુ આની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અત્યારે હાલત એવી છે કે અધિકારીઓનું રાજ થઈ ગયું છે અને પોતાની મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે. આજે સમાજને હું પણ આજે જે તાપી માટા છે, માનો કે એનું નામ લેવાથી માણસ પણ પુણ્યવર એનું થઈ જતું હોય તો એની અંદર આ ગંદુ પાણી છોડવાથી આ જવાબદાર અધિકારીઓના છે કોઈ નહીં કરી શકે. મહેશભાઈ, સ્ટ્રોમ ડ્રેનેજની લાઈન છે, એમાં આ ગંદુ પાણી તાપી નદીમાંથી છોડવું કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ અયોગ્ય છે. ખરેખર તો જીપીસીબી ને બધા જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને એ ગુજરાતનું નિષ્ફળ ગયેલું તંત્ર છે. એને પરિણતિ એને આ બધી વસ્તુઓ જોવાની છે, પછી જોતા નથી. એટલે અત્યારે તમામ અધિકારીઓ, હું તો એમ કહું કે એ લોકોની જવાબદારી છે, તમે બી પોતે પાપના ભાગીદારો બનશો. ડ્રેનેજ સમિતિના ચેરમેન આ વિસ્તારના છે, તેને આ બાબતે ધ્યાન નથી આવ્યું? એ એમણે જોયું છે નથી જોયું એ મને ખબર નથી, પણ એમને ધ્યાને આવવું જોઈએ.